જો વાત કરીએ નરેશભાઈ તો જે પણ એમણે મુદ્દાઓ સાથે કોંગ્રેસે પોતે પ્રચાર શરૂ કર્યો હતો અને આજે જોઈએ છે કે તેમને કારમાં પરાજય મળે છે તો રાષ્ટ્રીય સ્તરે તેઓ કોઈ એવો કોઈ નીતિ નિયમો ચેન્જ કરશે ખરા? રાષ્ટ્રીય સ્તરે એવું લાગે છે કે કોંગ્રેસે જે આ વખતની ચૂંટણીમાં એક મોટો પ્રયોગ કર્યો મારી દ્રષ્ટિએ, અને એ પ્રયોગ એ હતો કે મૂળ કોંગ્રેસી નહીં એવા શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ સોંપ્યું, કે જેઓ મૂળ ભાજપના ત્યારબાદ નરેશભાઈ, આપણને હમણાં સમાચાર મળ્યા છે કે જે મુખ્યમંત્રી બંગલા ઉપર આવી પહોંચ્યા છે નરેન્દ્ર મોદી, અને ત્યાં અમારા વરિષ્ઠ પત્રકાર સતીશભાઈ મોરી ત્યાં આગળ હાજર છે અને તેઓ સીધા જ પ્રશ્નો તેમને મુખ્યમંત્રીને પૂછશે નરેન્દ્ર મોદીને, અને તે સવાલોના જવાબો આપણે જોઈશું. સતીશભાઈ, આપ કયા પ્રકારના સવાલો પૂછવા માંગો છો? નરેન્દ્રભાઈ, આપને આટલી જે બહુમતી મળી ગુજરાતમાં, એનું શ્રેય આપ કોને આપો છો? ગુજરાતના 5 કરોડ નાગરિકોને, જેમને ગુજરાતની ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે. 95માં ભાજપને વિજય બનાવ્યો, 98માં વિજય બનાવ્યા, 2002માં વિજય બનાવ્યા. હું ગુજરાતના 5 કરોડ નાગરિકોનો યશ જાય છે. નરેન્દ્રભાઈ, હવે આપનો આગામી એજન્ડા શું રહેશે? મને લાગે છે કે નવી સરકારની સોગંદવિધિ થયા પછી આગામી એજન્ડાની ચર્ચા થાય તો ઉપયુક્ત થશે, પરંતુ જ્યાં સુધી આ વિજયનો સવાલ છે, હું માનું છું કે વિજય અગર જો કોઈને આછકલા બનાવે એ વિજય નથી. હવે જો વિજય કોઈના માટે ઘૃણા પેદા કરે તો વિજય નથી. અગર વિજય સૌને સાથે લઈને ચાલે તો જ સાચો વિજય છે. અને મારે મન આ વિજયમાંથી એક જ ફલશ્રુતિ હું જોઉં છું, અને તે છે અભય. જેમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું એમના માટે અભય, જેમણે ભારતીય જનતા પાર્ટીનો ઘોર વિરોધ કર્યો એમના માટે પણ અભય, 5 કરોડ ગુજરાતીઓ માટે અભય. આજનો એક જ મંત્ર, અભયમ, અભયમ, અભયમ. હવે આ અભયમ તમે કહી દીધું, પણ આગામી સરકારની રચના ક્યારે કરવાના છો આપ? આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની મીટિંગ છે, એમાં નેતાની વરણી થશે. ત્યાર પછી આગામી કાર્યક્રમ પાર્ટીના સૌ સાથે બેસીને નક્કી થશે. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આ જે વિજય મળ્યો એનાથી દેશમાં શું આ રીતના સિગ્નલો જશે? એક વાત નક્કી છે કે ફેબ્રુઆરી મહિનાથી અનેક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આત્મવિશ્વાસ ખૂબ ઊંચે જવાનો છે, અને આ વિજય માત્ર ગુજરાતમાં થયો છે એવું નહીં. ગુજરાતમાં લોકસભા જીતી ગયા છે, અમે મહેસાણા લોકસભા જીતી ગયા છીએ, એની કોઈ ચર્ચા નથી થતી. રાજસ્થાનમાં અમે ધારાસભાઓ જીતી ગયા, અમે એક લોકસભા પેટા ચૂંટણી જીતી ગયા છીએ. તો સમગ્ર દેશમાં એક વિજયનું વંટોળ ઉભો થયો છે. અને ગુજરાતમાં આપને જ્યારે આ ચૂંટણીનો માહોલ ચાલતો હતો 30 દિવસ કે 45 દિવસ સુધી, એ દરમિયાન કોંગ્રેસના 12 કરતા વધુ મુખ્યમંત્રીઓ ઉતરી આવ્યા, તો એ અંગે એ લોકોને કેમ જે લોકો તરફથી પ્રતિભાવ મળવો જોઈએ ના મળ્યો, એનું કારણ શું છે? મને લાગે છે કે પ્રજાનો વિશ્વાસ જીતવા માટે મીડિયામાં જગ્યા મેળવવાથી નથી મળતો, લોકોના દિલમાં જગ્યા મેળવવી પડે. હવે અગર જો એ ભૂકંપ વખતે આવ્યા હોત, અહીંયા તોફાનો વખતે પોલીસ મોકલી હોત, તો કદાચ લોકોના મગજમાં બેસે કે ભાઈ કંઈક પ્રામાણિક પણ એમની ગુજરાત જોડે લાગણી છે. બીજું એ પોતાના રાજ્યને સંભાળી નહીં શક્યા. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અહીંયા પ્રચાર કરતા હતા, પણ રાજસ્થાન હારી ગયા. બરાબર. અને આગામી દિવસોમાં પહેલી પ્રાયોરિટી આપની કઈ રહેશે? આગામી પહેલી પ્રાયોરિટી શું હશે મુખ્યમંત્રી બન્યા પછી? મેં કહ્યું ને, નવી સરકાર, એની પ્રાયોરિટી નવી સરકાર બન્યા પછી જ એને સ્પેલ આઉટ કરવી જોઈએ. આજે મારે નહીં કહેવું જોઈએ, નવી સરકાર પછી એની અંગે વાત કરશે. નહીં, આ નર્મદા યોજનાનું જે કામ આગળ વધ્યું હતું એ છેલ્લા કેટલાક મહિનાઓથી પાછું જે રીતે આગળ વધવું જોઈએ એ રીતે નથી વધ્યું,
તો એના માટે શું પ્રયત્ન થશે? તમને ખબર હોવી જોઈએ કે નર્મદા યોજના જે છે હા. એ કેન્દ્રમાં એક નર્મદા અંગેની ઓથોરિટી બનેલી છે. મહારાષ્ટ્રનું કામ, મધ્યપ્રદેશનું કામ, ગુજરાતનું કામ, રાજસ્થાનનું કામ વિસ્થાપિતોના કામને ઓબ્ઝર્વ કરે છે, પછી પરમિશન મળે છે. જ્યાં સુધી મહારાષ્ટ્રમાં નર્મદા વિસ્થાપિતનું કામ નહીં થાય ત્યાં સુધી કામ આગળ વધવાનું નથી. મધ્યપ્રદેશનું કામ પતી ગયું એના સમાચાર છે. હવે મહારાષ્ટ્રમાં કંઈ 30 પરિવારોને વિસ્થાપિતોને વસાવવાના છે. હું સાર્વજનિક રીતે કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું કે હવે ચૂંટણી પતી ગઈ છે, હા. રાજકીય લાભ ગેરલાભ બધું પતી ગયું છે. હવે મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર અને નર્મદાની બાબતમાં જરા ગતિ વધારે. તો આપ આ અંગે જે હાઈટ વધારવાનું કામ છે એની જે દર 3 મહિને મીટિંગ થાય છે એમાં હવે પછી ક્યારે રજૂઆત કરશો? એની રજૂઆત થઈ ચૂકી છે. થઈ ચૂંટણીઓ ચાલુ હતી એ દરમિયાન જ રજૂઆત થઈ ગઈ છે. ને આ ઉપરાંત ગુજરાતના જે પડતર પ્રશ્નો છે કેન્દ્રમાં, ક્રૂડ રોયલ્ટીના છે, અન્ય પ્રશ્નો છે, એના માટે હવે એવું લાગે છે કે તમે વધારે વેગથી એને સોલ્વ કરી શકશો? ગુજરાતના 40 વર્ષના ઇતિહાસમાં અટલજીની સરકાર સૌથી વધારે ગુજરાતને અનુકૂળ રહી છે. ગુજરાતના પ્રશ્નોના નિરાકરણમાં અટલજીની સરકાર હંમેશા પ્રોએક્ટિવ રોલ કર્યો છે. એટલે ફરિયાદનું તો કોઈ કારણ જ નથી. પરંતુ હવે આ નવા વાતાવરણમાં દિલ્હીને પણ ઉમંગ રહેશે કે ચલો ભાઈ ગુજરાતને મદદ કરીએ. એટલે એનો અર્થ એવો થયો કે આગામી વર્ષમાં જે લોકસભાની ચૂંટણીઓ આવવાની એમાં આના ગુજરાતના દેખાવની કઈ અસર પડવાની ખરી? મને લાગે છે કે તત્કાલ ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં અનેક રાજ્યોની ચૂંટણી આવે છે અને કોંગ્રેસ ડિમોરલાઇઝ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે. એનો મતદાતા ઉપર અસર થવાની છે. સતીશભાઈ, અજીત મણિયાર વડોદરાથી એક પ્રશ્ન કોંગ્રેસમાં પૂછવા માંગે આનાથી છે. ધ્રુવીકરણ થવાની શક્યતા આપ જોતા? હા. જી, અજીત મણિયાર વડોદરાથી એક પ્રશ્ન પૂછવા માંગે છે. શું થશે તો કોંગ્રેસ પાર્ટી જવાબ આપે. હા, હા નરેન્દ્રભાઈ બોલો અજીતભાઈ. જી બોલે. નરેન્દ્રભાઈ. બોલો અજીતભાઈ, બોલો. હા નરેન્દ્રભાઈ. જી હા, નરેશ બોલું છું. હવે હાજી. હા, મારો સવાલ એ છે કે આપ અત્યાર હા, સુધીમાં બોલો નરેશભાઈ. હા અત્યાર સુધી લગભગ આપના વક્તવ્યમાં 5 કરોડ ગુજરાતની 5 કરોડની જનતાને બદનામ કરનારા તત્વો એવી વાત કરો છો. તો હવે આ બદનામ કરનારા તત્વોને જ્યારે આપની સરકાર આવી છે ત્યારે આ તત્વોને ક્યારે ઓળખશે અને ઓળખીને એમને શું સબક શીખવાડશે અને આ તત્વો કોણ છે? પહેલી વસ્તુ, ગુજરાતની જનતા ઓળખી ગઈ. ગુજરાતની જનતાએ સબક શીખવાડી દીધો. હવે મીડિયાના મિત્રો આની નોંધ લે બસ. સાથે સાથે એક બીજો સવાલ છે નરેન્દ્રભાઈ કે હવે ગઈ વખતે તો ઠીક છે કે એક થોડો પીરિયડ હતો એટલે મંત્રીમંડળનું કદ બહુ મોટું રહ્યું હતું. હવે આગામી દિવસોમાં મંત્રીમંડળનું કદ કેવું રહેશે? આ બધા પ્રશ્નોના જવાબો હા, જ્યારે મંત્રીમંડળની રચના થશે ત્યારે જ મળશે. એટલે આમ ક્યારે કરવા વિચારો છો મંત્રીમંડળનું? પાર્ટી નક્કી કરશે. આવતીકાલે હજુ તો નેતાની વરણી થશે. હા, નેતાની વરણી થયા પછી નક્કી થશે. બરાબર. પછી આ જે ખેડૂતોના પ્રશ્નો છે, વીજળીના, પાણીના, એના માટે આપનું શું આયોજન રહેશે? ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં આની વિસ્તારથી ચર્ચા કરી છે. સરકારની સોગંદવિધિ પછી જ આગામી કામો વિશે હું વાતચીત કરીશ. બરાબર. હા, તો આભાર નરેન્દ્રભાઈ. થેન્ક યુ. આપણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આજે હાજર રહ્યા અને એમનો આપણે આભાર માનીએ છીએ. જે એક પ્રશ્ન પૂછવા માંગે છે સતીશભાઈ. થેન્ક યુ. જી બોલો. બોલો સમીરભાઈ, બોલો. જી જી, કે ફોન લેવો છે. એક ફોન થી પ્રશ્ન પૂછવા માંગે છે એચએમ માસ્ટર. એચએમ માસ્ટર બોલો, આપને કયો પ્રશ્ન પૂછવો છે? બોલો. જી, આપનો કયો પ્રશ્ન છે? હા બોલો. हेलो હા બોલો. हेलो હા બોલો ભાઈ. नरेंद्र मोदी साहब, आपको बहुत बहुत मुबारक।
हाँ हेलो, आप Thank you. आपके देश के अंदर गुजरात अभी विकास की दृष्टि है सबसे पीछे आ गया हुआ है, तो आप किस तरह हिसाब से आगे ले जाएंगे उसको? हेलो, आप किस दुनिया में जी रहे हो मास्टर जी? आज भी गुजरात हिंदुस्तान में नंबर 1 है। आप कांग्रेस के अपप्रचार में, कांग्रेस के अपप्रचार के शिकार हुए। રાજુભાઈ આપનો કયો પ્રશ્ન છે? નહીં, જે આ ઔદ્યોગિક વિકાસની વાત છે એમાં જે આજ બી ગુજરાત આરોપ નંબર 1 થઈ પર રહ્યો હે. છે કે ગુજરાત પાછળ આજ પડી પણ રહ્યું છે ગુજરાત- એના અંગે ભાઈ અમારા વિરોધીઓ આરોપ કરે વાંધો નહીં, પરંતુ મીડિયાના લોકોએ કમસે કમ એને સ્વીકારવું નહીં જોઈએ. મીડિયાના લોકોનું કામ છે સ્ટડી કરવો જોઈએ. સ્ટડી કર્યા પછી જે સાચી વિગત છે જનતાને આપવી જોઈએ. અમે કહીએ એ પણ સાચું ન માનો, અમારા વિરોધીઓ કહે છે એ પણ સાચું ન માનો, પણ તમે તો કમસે કમ નિષ્પક્ષ થાઓ. પણ તમને જે ગમે ઝંડા લઈને ફર્યા કરો. ના, એટલે બધા મીડિયા વાળા કઈ એવા નથી હોતા કે જે કદાચ તમારો ખ્યાલ હોતો ભાઈ હશે. હું બધા મીડિયાની ચર્ચા નથી કરતો. હા મારો સ્પષ્ટ મત છે હા, કે મીડિયાની જવાબદારી આ છે બરાબર કે સાચું લોકો સુધી લઈ જવું જોઈએ. બરાબર. તમને ગમતું રાજુભાઈનો લઈ જાઓ, એક ના ચાલે. પ્રશ્ન છે. રાજુભાઈ આપનો કયો આમાં પ્રશ્ન કદાચ છે? એક વર્ગ હોઈ શકે, જેમ સમાજમાં જુદા જુદા વર્ગ હોઈ ભાઈ, શકે. હું કોઈ બધાને નથી કહેતો. હા, જે આવી ભૂલો કરતા હોય એ કરતો હોય છે. બરાબર છે એમને. અમે પણ આવી ભૂલો કરતા હોય તો અમારો પણ દોષ છે. બરાબર. મોરી સાહેબ, રાજુભાઈ એક પ્રશ્ન કરવા માંગે છે. બોલો સમીર, હવે કઈ છે? જી, રાજુભાઈ એક પ્રશ્ન કરવા માંગે છે. હા રાજુભાઈ, આપનો કયો પ્રશ્ન છે? हेलो, જી બોલો. हेलो, हाँ नरेंद्र भाई, हाँ जी, हेलो नरेंद्र भाई, हाँ जी, આપણો जी भाईला, हाँ हाँ बोलो जी. हेलो नरेंद्र भाई, આપને હું ખૂબ 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 હા ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા માંગુ છું. હું આપને અને હું તમને धन्यवाद धन्यवाद. પૂછવા માંગુ છું કે હવે આપણે તમે મુખ્યમંત્રી બનશો પછી કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપશો અને 5 કરોડ જનતાનું સમક્ષ કયા કયા મુદ્દાઓ મૂકશો અને એમનો અમલ કરશો તમે? ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટીએ બધા જ મુદ્દાઓની વિગતે ચર્ચા કરી છે. છેવાડાના માનવી સુખી થાય એના માટે અમે ચિંતા કરીશું અને આખરે અંતિમ ગોલ તો એ જ હોય છે કે ભાઈ પ્રત્યેક માણસનું ભલું થાય. મોરી સાહેબ એક બીજો એક પ્રશ્ન પૂછવા માંગે છે. કલોલથી પ્રશ્ન પૂછવા માંગે સમીર, છે. હવે સ્ટુડિયોમાંથી કોઈ પ્રશ્ન છે? જી હા, હા, જી આપનો કયો પ્રશ્ન છે? આ ખેડૂતો મીટર પ્રથા ક્યારે સાહેબ રદ કરશે મોદી સાહેબ સત્તા પર આવે? જો ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે જ્યાં સુધી આખા દેશમાં કોંગ્રેસની સરકારો આ નહીં કરે ત્યાં સુધી ભાજપ નહીં કરે. અમારા વિરુદ્ધમાં અપપ્રચાર ચલાવવામાં આવ્યો કે અમે મીટર પ્રથા લાવવાના છીએ. નટુભાઈ ઠક્કરનો. નટુભાઈ આપનો કયો પ્રશ્ન છે? બોલો સમીર. નટુભાઈ, પહેલા તો અભિનંદન આપું છું મોદી સાહેબને અને બીજો મારો પ્રશ્ન એ છે કે તમે જે વચન આપ્યું છે કે દાંતીવાડા ડેમમાં પાણી આવશે તો આ 5 વર્ષની અંદર આ પ્રશ્ન પૂરો થઈ જશે કે નહીં? જરૂર થઈ જશે. સમીર, હવે કઈ છે? સમીર, મોરી સાહેબ બીજો એક પ્રશ્ન છે શ્રીકાંત જોશીનો. શ્રીકાંત જોશીનો પ્રશ્ન છે. શ્રીકાંતભાઈ આપનો કયો પ્રશ્ન છે? પ્રશ્ન એ છે, હેલો જી બોલો. મારો પ્રશ્ન એ બોલો છે, શ્રીકાંતભાઈ. હેલો મારો પ્રશ્ન એ છે હા જી. કે જીએમડીસી જીએનએફસી એ બધી રાજ્યની જે કંપનીઓ છે એનું નિજીકરણ કરવામાં આવશે કે નહીં? ભારતીય જનતા પાર્ટી પહેલા અધ્યયન કરશે. અધ્યયન કર્યા પછી કર્મચારીઓનું હિત જોખમાય નહીં એની કાળજી લેશે. રાજ્યનું હિત ન જોખમાય એની પણ કાળજી લેશે અને નીતિન- પછી જ ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં આગળ વધશે. બીજો એક પ્રશ્ન છે નીતિન વલદારિયાનો નરોડાથી પ્રશ્ન છે. નીતિનભાઈ આપનો કયો પ્રશ્ન છે? હેલો
હા નરેન્દ્રભાઈ મોદી, હલો. હા, આપને ખૂબ ખૂબ અભિનંદન. અને મારો પ્રશ્ન એ છે કે આપ જ્યારે પંચાયતના ઇલેક્શન, કોર્પોરેશનના ઇલેક્શન, તાલુકા પંચાયતના ઇલેક્શન એમાં બધે હારી ગયા હતા. સમીર, એમનો પ્રશ્ન શું છે? ટૂંકમાં એમનું કહેવાનું એવું છે કે ભારતીય જનતા પાર્ટી એકાદ વર્ષ અગાઉ કે 1.5 વર્ષ અગાઉ જિલ્લા પંચાયતો અને નગર પંચાયતોમાં હારી ગઈ હતી અને આમાં આટલી બધી મેજોરિટી આવી, તો એના માટે કયા પરિબળો જવાબદાર હશે? એક તો ગુજરાતની જનતાને એવો વિચાર આવેલો કે 15 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે, હવે સુધરી હશે, એટલે એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમને ટ્રાયલ તરીકે મોકો આપ્યો. પણ 1.5 વર્ષમાં જ કોંગ્રેસ એનું પોત પ્રકાશ્યું. કોંગ્રેસ એની જુદી આદતો બધી ચાલુ રાખી, એટલે પ્રજા ફરી નિરાશ થઈ ગઈ, એટલે સ્વાભાવિક ભાજપ તરફ પાછી આવી ગઈ. એટલે આમાં જે આ વિજય મળ્યો એ કોંગ્રેસની જૂથબંધીને કારણે મળ્યો કે ભાજપની મજબૂતાઈને કારણે મળ્યો છે? ભારતીય જનતા પાર્ટીના પ્રેમને કારણે મળ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કામને કારણે મળ્યો છે, ભારતીય જનતા પાર્ટી સંગઠનના કારણે મળ્યો છે, અને 5 કરોડ ગુજરાતીઓને ભાજપ પર ભરોસો છે એટલા માટે, અને 5 કરોડ ગુજરાતીઓને ભાજપ પર ભરોસો છે એટલા માટે વોટ આપ્યા છે. બીજો એક પ્રશ્ન છે ભદ્રેશ શાહનો, વાસણાથી પ્રશ્ન છે. ભદ્રેશભાઈ, આપનો કયો પ્રશ્ન છે? હલો. હા નરેન્દ્રભાઈ, હલો હલો. હા જી બોલો, આપનો કયો પ્રશ્ન છે? હા, મારો પ્રશ્ન છે કે ભાઈ હવે નરેન્દ્રભાઈ ચૂંટાઈ ગયા છે અને અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટીના ભાવ બહુ જ વધારે છે આખા દેશમાં. એના તો એ ભાવ ઓછા કરી આપવા માટે વિનંતી કરીએ છીએ. હલો ભદ્રેશભાઈ, એક તો આપને જ્ઞાન અધૂરું છે. આખા હિન્દુસ્તાનમાં સસ્તામાં સસ્તી વીજળી ગુજરાતમાં છે. ખેડૂતોને તો મફતના ભાવે વીજળી માત્ર ગુજરાતમાં મળે છે, એટલે તમને એક તો માહિતી છે જ નહીં. સાચી માહિતી આપ રાખો. કાલુપુરથી જીગરનો એક પ્રશ્ન છે. જીગર, તમારો કયો પ્રશ્ન છે? હવે પૂરું કરો. બસ પૂરું. હલો હલો. હા નરેન્દ્રભાઈ બોલો. નરેન્દ્રભાઈ બાપા. જીગર. હા જીગરભાઈ. હા બોલું છું. હલો જીગર બોલું છું. હવે મારો પ્રશ્ન એ છે કે મણિનગરની અંદર અને કાલુપુરની અંદર જે લોકોનું મતદાર યાદીની અંદર નામો નથી, એક તપાસ પંચ નિમણૂક કરી અને શું કર્યું છે, આ કાર્યવાહી કોણે કર્યું છે, તેનું કલેક્ટર સુધી ગમે તે હોય એમનો તમે ગમે તેમ કરીને નિદાન લાવો. તમારી લાગણી હું સમજી શકું છું, પરંતુ આમાં રાજકીય પક્ષોએ જાગૃતિ બતાવવી પડશે, મતદારોએ જાગૃતિ બતાવવી પડશે, ઇલેક્શન કમિશને પણ જાગૃતિ બતાવવી પડશે. આ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચની કામગીરી કેવી રહી આપની દ્રષ્ટિએ? નો કમેન્ટ. હવે સમીર, બેક ટુ સ્ટુડિયો થઈએ છીએ. નરેન્દ્રભાઈ આપણી સાથે છે, એમનો આપણે આભાર માનીએ. આ હતા નરેન્દ્ર મોદી કે જેઓ પોતાના બંગલાથી જે હાજર રહીને પોતે દરેક સવાલોના જવાબ આપ્યો, અને તેમની સાથે કેટલાય જે દર્શક મિત્રો તેમણે પણ આ કાર્યક્રમમાં હાજરી તેમણે પોતાના પ્રશ્નો પૂછ્યા હતા. નરેશભાઈ, જ્યારે એમણે વાત કરી કે જે એમના પોતાના મુદ્દાઓ જે છે એ જ્યારે પણ એનું જ્યારે સોગંદનામું જ્યારે થશે ત્યારે આ બધી ચર્ચાઓ કરશે કે કયા કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપશે, અને નર્મદાની વાત પણ ત્યારે જ કરશે. રાજકીય મુદ્દાઓને વળગે ત્યાં સુધી તો સ્વાભાવિક રીતે કોઈ પણ રાજકીય પક્ષ એ પ્રધાનમંડળનું કદ શું રાખવું અથવા તો કોને સમાવવામાં આવશે એ બાબતે ગોપનીયતા રાખે એ સ્વાભાવિક બાબત છે. એ તો જે તે સમયે જાહેર થતી હોય છે. પણ કેટલાક જે મુદ્દાઓમાં મુખ્યમંત્રીશ્રીએ જે જવાબો આપ્યા નરેન્દ્રભાઈએ, એમાં અત્યારે તો એવું લાગે છે કે 2/3 બહુમતી મળ્યા પછી આ સરકાર કશું કરશે ને કશું કરી બતાવશે, અને એમની ઈચ્છા પણ છે કે અમે આ કરીશું.
પણ હજી તો શરૂઆત છે. આપણે જેમ ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ પ્રારંભે શુરા, એટલે શરૂઆતમાં જ આપણે સરસ રીતે વાત પણ કરીએ અને સરસ રીતે ક્યારેક કેટલાક કામોનો અમલ પણ શરૂ કરી દેતા હોય છે. જી. પરંતુ એ સતત એટલે કે સાતત્ય જાળવવું 5 વર્ષ સુધી, કે પહેલા વર્ષમાં જે ઉત્સાહથી કામ થયું હોય એ જ બીજા વર્ષમાં થાય, એ ત્રીજા વર્ષમાં, ચોથા વર્ષમાં, અને 5 વર્ષનો જે સમયગાળો છે એમાં સંપૂર્ણપણે કામ થાય તો એ સારું ગણાશે. ને અત્યારે જે ઉત્સાહ છે અને જે દ્રષ્ટિ છે એ જ સળંગ સતત ચાલતી રહે તો એ પ્રજા માટે તો બહુ સરસ વાત છે. કોંગ્રેસની વાત કરીએ તો જે આપણે નગરપાલિકાની ચૂંટણી અને જે ગ્રામ પંચાયતની ચૂંટણી એમાં કોંગ્રેસે ઘણી બધી સીટો હાંસિલ કરી હતી, પણ આ જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ એમાં એને કારમો પરાજય એમણે સહન કરવો પડ્યો. તો આ જે એ જ મતદારો છે જે એમણે ગ્રામ પંચાયતમાં કે નગરપાલિકામાં લાવ્યા છે, તો આખું ચિત્ર કેવી રીતે આ બદલી શકે? ચૂંટણીઓ અને નગરપાલિકા, કોર્પોરેશન, માની લો કે નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઘણો ફરક છે. જી. જેમ કે વિધાનસભાની ચૂંટણીઓ છે તો એ પક્ષના સિમ્બોલ પર લડાતી હોય છે અને એમાં રાજ્ય કક્ષાના પ્રશ્નો એટલે કે પૂરા રાજ્યને સ્પર્શતા પ્રશ્નો કે દેશના પ્રશ્નો હોય છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ગ્રામ પંચાયત, નગરપાલિકાઓમાં સ્થાનિક પ્રશ્નો હોય છે. માની લો કે એક નગરપાલિકા છે, નગરપાલિકાની કઈ કર વસૂલ કરવાની પદ્ધતિને કારણે ત્યાંના વિસ્તારના લોકો નારાજ હોય, એવું બની શકે. ક્યાંક કોઈક પાણીની ટાંકીના મામલે ગ્રામ પંચાયતમાં નારાજગી હોઈ શકે અને એની અસર સીધી ચૂંટણી પર થઈ શકે. તો જે શાસક પક્ષ છે એ પૂર્ણ નથી કરી શક્યા તો વિરોધ પક્ષ છે એ આવશે. તો નગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણીઓ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને વિધાનસભાની ચૂંટણીઓ સાથે આપણે સાંકળી ન શકાય, મારું એવું માનવું છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ એ એકદમ વિશાળ તાથી જોવામાં આવે છે અને એમાં જેમ કે ક્યારેક વિધાનસભાની ચૂંટણીઓમાં કાશ્મીરમાં કોઈ છેડાયેલો મુદ્દો પણ સ્પર્શી જતો હોય, ક્યાંક અયોધ્યાનો મુદ્દો પણ સ્પર્શી જતો હોય, એટલે એવું પણ બની શકે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સ્થાનિક મામલો જ આવતો હોય છે. અને એમણે નરેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ કોંગ્રેસની સરકારે જે કામ ન કર્યા, એમણે નગરપાલિકામાં અને કોર્પોરેશનમાં જે તક આપી પ્રજાએ, એની પણ અસર રહી જ છે. કારણ કે જે તે વિધાનસભા મત વિસ્તારમાં તો નગરપાલિકા અને ગ્રામ પંચાયતોનો જ બનેલો હોય છે, એટલે ત્યાં કામ નહીં થવાને કારણે જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ જે કહેવામાં આવે છે એ ત્યાં કોંગ્રેસની વિરુદ્ધ ગયા. જ્યાં સરકારની દ્રષ્ટિએ જઈએ તો ભાજપની વિરુદ્ધ જાય, પણ જે તે જગ્યાએ નગરપાલિકા કે કોર્પોરેશન છે તો ત્યાં શાસક પક્ષ તરીકે કોંગ્રેસ હોય તો એમની વિરુદ્ધ એ મત પડ્યા, એટલે એનો પણ લાભ એમને મળ્યો એવું કહી શકાય. આપના મતે તમને હવે શું લાગે છે, ગુજરાતનું ભાવિ શું છે? એ ગુજરાતનું ભાવિ તો ઉજ્જવળ હતું, છે અને રહેશે. સવાલ રાજકીય રીતે અને રાજકીય દ્રષ્ટિકોણથી આ ગુજરાતને જોવામાં આવે કે ભાઈ જેમ કે એક નવી પરિભાષા આવી, ગોધરા પહેલાનું ગુજરાત અને ગોધરા પછીનું ગુજરાત, જે પહેલા ક્યારેય કંઈ જોવામાં આવ્યું નથી. હવે આ નવો શબ્દ પ્રયોગ ક્યાંકથી શોધી કઢાયો છે. તોફાનો આ પહેલા પણ થયા છે, 85માં પણ થયા છે, એ પછી પણ થયા છે, પણ આ વખતે એક નવા શબ્દને પ્રયોજવામાં આવ્યો છે કે ગોધરા પહેલાનું ગુજરાત કેવું હતું, ગોધરા પછીનું. ગુજરાત એ ગુજરાત છે અને ગુજરાતે પોતાની વિકાસ કૂચ હંમેશા જારી રાખી છે. જે લોકોને દહેશત હતી કે આ ચૂંટણીમાં અહિંસા થશે, એ લોકોને ગુજરાતની પ્રજાએ બતાવી આપ્યું છે કે ગુજરાતમાં ક્યારેય કોઈ કારણ વિના અહિંસા ન થઈ શકે. લાગણી સાથે કોઈ ચેડા કરે એનો પડઘો ચોક્કસ પડતો હોય છે, પરંતુ ગુજરાતની પ્રજા છે એ તોફાની છે એવું જે સાબિત કરવા મતતા જે લોકો હતા એ લોકોને ચૂંટણીના દિવસ દરમિયાન બધાને જાણવા મળ્યું, કશું જ થયું નહીં, તો ફોર્સ ઉતારવામાં આવ્યો. તો ગુજરાતનું ભાવિ તો ઉજ્જવળ જ છે. અને બીજી લેવાની જરૂર છે કે ગુજરાતના ભાવિ સાથે કોઈ ચેડા કરનાર કે ગુજરાતના વિકાસ સાથે કોઈ ચેડા કરનાર કોઈ પણ હશે, કોઈ પણ રાજકીય પક્ષ હશે, તો એ રાજકીય પક્ષને ઉખાડીને ફેંકી દેવાની તાકાત આ ગુજરાતની પ્રજામાં છે. ભૂતકાળમાં આપણે જોતા આવ્યા છીએ કે વર્ષો સુધી ચાલી રહી સરકારને ઉખાડીને પ્રજા એ ફેંકી દીધી છે ને એમાંથી જ નવનિર્માણના આંદોલનો હોય કે બીજા ઘણા બધા આંદોલનો છે, આનો બોલતો પુરાવો છે. જી બિલકુલ નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા અમારા વરિષ્ઠ પત્રકાર નરેશ દવે અને ચિત્રલેખાના જે વરિષ્ઠ પત્રકાર છે વિકાસ ઉપાધ્યાય. તો આ સાથે આજે ચૂંટણી જંગ 2002 કાર્યક્રમ અહીંયા આગળ
પૂર્ણ થાય છે. આપે જે આખા દિવસ દરમિયાન જે ચૂંટણી જંગ 2002 ને આપે જોયો, દર્શકોએ પણ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો, તે બદલ ખૂબ ખૂબ આભાર. પરિણામ વિશેષના પ્રાયોજક હતા TVS Max 100 रगड़ो मगर स्टाइल से. સહપ્રાયોજક હેરિસન્સ મલયાલમની સૂર્યા ચા ખૂબ ઉત્તમ ચા ખૂબ ઓછા ભાવે. અને देखा engine slip really long with Elf Motor 4 Gold.